ભાજપના બંધારણમાં 75 વર્ષની વયે નિવૃત્તિનો કોઈ નિયમ નથી. અમિત શાહ. કેજરીવાલે ખુશ થવાની જરૂર નથી. મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. આયેગા તો મોદી હી, રહેગા તો મોદી હી. પીએમ જ દેશના નવા શિખરે લઈ જશે. ગૃહમંત્રી અમિત શાહ. દિલ્હીના સીએમ ભૂલી ગયા કે તેમને વચગાળાના જામીન મળ્યા છે, ક્લીન ચીટ નહીં. અમિત શાહ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ ગયા પછી દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપના બંધારણમાં 75 વર્ષની વયે નિવૃત્ત થઈ જવા અંગે કોઈ નિયમ નથી, તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો, કોઈ નીતિ કે કોઈ કાર્યક્રમ રહ્યા નથી. તેથી તેઓ આવા અર્થહીન દાવા કરી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે 75 વર્ષના થઈ ગયા છે, ત્યારે તેઓ નિવૃત્ત થઈ જશે અને અમિત શાહને પીએમ બનાવી દેશે તેવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના દાવા સામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. હૈદરાબાદમાં એક રેલીને સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તથા સંપૂર્ણ ઇન્ડી ગઠબંધનને કહેવા માંગુ છું કે મોદીજી 75 વર્ષની વય પછી પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં આવો કોઈ નિયમ નથી કે 75 વર્ષની વય પછી નેતૃત્વ ન કરી શકાય. હું વિપક્ષને ખાતરી આપવા માંગુ છું કે મોદીજી જ ત્રીજી ટર્મ પૂરી કરશે અને મોદીજી જ આગામી સમયમાં દેશનું નેતૃત્વ કરતા રહેશે. આ મુદ્દે ભાજપની અંદર કોઈ જ પ્રકારની મૂંઝવણ નથી. ગૃહમંત્રીએ કેજરીવાલના અતિ આત્મવિશ્વાસ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે કેજરીવાલને સુપ્રીમ કોર્ટે માત્ર વચગાળાના જામીન આપ્યા છે અને તે અસ્થાયી છે. એવું નથી કે કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને દારૂ નીતિના કેસમાંથી મુક્ત કરી દીધા છે. તેમના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં જ છે. અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન અપાયા છે. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રાર્થના કરી હતી કે તેમની ધરપકડ ખોટી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત સંમત નથી. કેજરીવાલને વચગાળાના જામીન માત્ર 1 જૂન સુધી જ મળ્યા છે. 2 જૂને તેમણે એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલ તેને ક્લીન ચીટ માનતા હોય તો કાયદા અંગે તેની સમજણ નબળી છે.